તો આપણા સહયોગી જોડાઈ ગયા છે અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે. ગુડ મોર્નિંગ અને શરૂઆત કરી અદિતિ આપનાથી. કયા સ્ટોક્સ આજે ફોકસમાં? અનડાઉટેડલી આજની શરૂઆત આઈસીઆઈસીઆઈ બેંક સાથે જ કરીશું, જે પ્રમાણના નંબર્સ કંપનીએ વીકેન્ડની અંદર પોસ્ટિંગ કર્યા છે. અને રાધર મારે કહેવું જોઈએ કે ટ્વિટર ઉપર વીકેન્ડ હોવા છતાં અહીંયા આગળથી એ જ વસ્તુ આપણને દેખાઈ રહી હતી. તો નંબર્સ ઘણા સ્ટ્રોંગ પેરામીટર્સ ઉપર છે. એક વર્ડ ખાલી કહીએ, આખા રિઝલ્ટ માટે મજબૂત પ્રદર્શન આઈસીઆઈસીઆઈ બેંક તરફથી થતું દેખાઈ રહ્યું છે અને એ જ નંબર્સમાં વિઝિબલ છે. શરૂઆત એનઆઈઆઈ ટર્મ્સથી સાથે કરો, જે પ્રમાણે આઉટ પરફોર્મન્સ ત્યાં દેખાયું છે. આ વખતના નંબર્સ જે ટર્નઆઉટ થતા દેખાઈ રહ્યા છે આઈસીઆઈસીઆઈ બેંક માટે 20.84% અરાઉન્ડના છે, જે આપણે ખાસ આ વખતે ગ્રોથ જોઈ રહ્યા છીએ. એ સિવાય ઇન ટર્મ્સ ઓફ રિટર્ન રેશિયોઝ એક શાર્પ ઇમ્પ્રુવમેન્ટ વિટનેસ થયું છે. આરઓઈઝ નિયરલી 7 to 8 યર્સના બેસ્ટ પરફોર્મર્સ આ વખતે ટર્નઆઉટ થતા દેખાઈ રહ્યા છે. પ્લસ જે અસેટ ક્વોલિટી છે એક સારા તબક્કાની અંદર મેન્ટેન થતી દેખાઈ રહી છે. પાછલા 29 to 30 ક્વાર્ટર્સના સૌથી સારા ઇમ્પ્રુવડ લેવલ્સ પર આ વખતે અસેટ ક્વોલિટીના આંકડાઓ કંપનીએ પોસ્ટિંગ કર્યા છે. માત્ર આ જ નહીં, કાસા રેશિયોની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને સાથે જ જેટલી પણ બેંક્સને આપણે ઇવેલ્યુએટ કરીએ છીએ પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસની અંદર, એની અંદર આ વખતે આઈસીઆઈસીઆઈ બેન્કે બધાને પાછળ રાખી અને સૌથી સારું પ્રદર્શન ટર્નઆઉટ કર્યું છે. એ સિવાય એક નજર કરી લો ઇન ટર્મ્સ ઓફ નિમ્સ, ત્યાંથી પણ એક સારું પ્રદર્શન રહ્યું હતું. પ્રોફિટ ફ્રન્ટ ઉપર જે કંપનીએ આંકડો પોસ્ટિંગ કર્યો છે 59.42%નો ગ્રોથ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. ગ્રોસ એનપીએસ તો આપણે ઓલરેડી ચર્ચા કરી, ત્યાં આઈસીઆઈસીઆઈ બેંકમાં 3.60% એક આંકડો આ વખતે આવતો દેખાયો. નિમ્સના ફ્રન્ટ ઉપર 4%નો આંકડો ફરીથી એક વખત પોસ્ટિંગ થયો છે. નાણાકીય વર્ષ 2022માં ક્વાર્ટર 2 દરમિયાન આપણે સિમિલર કાઇન્ડ ઓફ ગ્રોથ જોયો હતો, બટ ત્યાંથી રિલેટિવલી સ્લાઇટલી લોઅર સાઇડ પર આવ્યા હતા. બટ જે મેન્ટેનન્સ છે એ આ જ લેવલ્સની અરાઉન્ડ આ વખતે પણ કંપનીએ પોસ્ટિંગ કર્યું છે. અને એ સિવાય જે બાકીના નંબર્સ છે, ડિપોઝિટ્સની અંદર લગભગ 14%નો ગ્રોથ, લો કોસ્ટ ડિપોઝિટની અંદર પણ લગભગ 21% ગ્રોથ આ વખતે કંપનીએ પોસ્ટિંગ કર્યો છે. એડવાન્સીસ લગભગ 17% વધતા દેખાયા અને જે પ્રમાણે ઓવરસીઝ બુક વધી છે એ પણ લગભગ 10% પાછલા વર્ષની કમ્પેરિઝનમાં આ વખતે ટર્નઆઉટ થતી દેખાઈ. એના થોડાક બ્રેકઅપની વાત કરી લઈએ. કોર્પોરેટ સાઇડથી એક લોન પાછી જે પ્રમાણે બાકીના લોન ગ્રોથની કમ્પેરિઝનમાં થોડીક ઓછી હતી, એ હવે અહીંથી પેસઅપ થશે તો હજી બેટર રિઝલ્ટ્સની અપેક્ષાઓ અહીંથી બની રહી છે. એ સિવાય લેબ એસએમઈ સાથે જ પર્સનલ લોન્સ અને ક્રેડિટ કાર્ડ, આ બધાની અંદર એક સારું પરફોર્મન્સ આ વખતે કંપનીએ પોસ્ટિંગ કર્યું છે. હાઉસિંગ લોન ગ્રોથ સ્ટ્રોંગ હતો, લગભગ 20% ગ્રોથ પાછલા વર્ષની કમ્પેરિઝનમાં. અને સાથે જ જે અનસિક્યોર્ડ બિઝનેસ છે કંપનીએ નિયરલી હવે 16.46% લોન્સનું ફોર્મેટ કરે છે. તો એ નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. એ સિવાય પ્રોફિટ ફ્રન્ટ ઉપર તો જે કંપનીએ પોસ્ટિંગ કર્યું છે આપણી એક્સપેક્ટેશન પ્રમાણે જ હતું. એક સારા નંબર્સ ઓલરેડી વિટનેસ કરી રહ્યા છીએ. અને સાથે જ આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સ તરફથી હાઈએસ્ટ પેટ પાછલા 7 થી 8 ક્વાર્ટર્સનો રિપોર્ટ થયો છે. તો ત્યાંથી પણ એક થોડુંક ટ્રસ્ટ મળતું દેખાયું. તો નજર રાખતા રહીશું. નવું મેનેજમેન્ટ જે આવતું દેખાયું છે એમના તરફથી આપણે ક્લિયરલી એક જે બૂસ્ટ છે વિઝનના અંદર ઓલરેડી સેટઅપ થતું જોઈ રહ્યા છે. બક્ષી સાહેબ તરફથી આ એક વિઝન સેટ કરવામાં આવ્યું હતું અને એ જ પ્રમાણે થોડા ઘણા ચેન્જીસ જોયા છે આપણે, જે આઉટ પરફોર્મન્સને લીડ કરતા દેખાઈ રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક વન ઓફ ધ ટોપ કાઉન્ટર્સ આજના દિવસે પરફોર્મ કરતું આ રિઝલ્ટ્સને લઈને ધ્યાન રાખતા રહીશું. અને આની જ ઉપર બ્રોકરેજ હાઉસીસ તરફથી શું રિએક્શન્સ છે એ પણ એક નજર કરી લો. બ્રોડ બેઝડ આપણે નંબર્સ તો ચર્ચા કર્યા, તો હું ક્વિકલી કમેન્ટ્સ નજર કરી લઉં. ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદારીની સલાહ 938ના ટાર્ગેટ પ્રાઇસીસ, માર્કેટ શેર ગેઇન અને સાથે જ પ્રી ઓપરેટિંગ પ્રોફિટ જે છે એ ને લઈને કમેન્ટ બની છે. સાથે જ આઈસીઆઈસીઆઈ બેંક વેલ પોઝિશન છે. અહીંયા આગળથી જે પ્રમાણે રિટર્ન રેશિયોઝની અંદર ઇમ્પ્રુવમેન્ટ દેખાયું છે, તો જે વેલ્યુએશન્સ છે એ હજી પણ અપર લેવલ્સ પર સસ્ટેન કરશે એવી અપેક્ષાઓ ગોલ્ડમેન સેક્સ રાખી રહ્યું છે. ટ્રેડ સ્વિસ તરફથી આઉટ પરફોર્મનું રેટિંગ, ટાર્ગેટ પ્રાઇસીસ 870 પર શેરના અને સાથે જ સ્ટ્રોંગ ગ્રોથ અને પ્રોફિટેબિલિટી હજી અહીંથી કન્ટિન્યુ થશે. FY 23-24ના એસ્ટિમેટ્સની અંદર 1% ટ્વીક કરી દેવામાં આવ્યું છે, જે લોઅર ક્રેડિટ કોસ્ટ છે એના લીધે. બટ સ્ટીલ આ વખતના નંબર્સ તો સ્ટ્રોંગ જ છે અને આઈસીઆઈસીઆઈ બેંક હજી પણ સ્ટ્રોંગ અર્નિંગ્સ ડિલિવર કરશે એવી શક્યતાઓ જોઈ રહ્યા છે. ટોપ પિક્સની અંદર આ બેંકને કાઉન્ટિંગ કરી છે. નોમુરા તરફથી પણ ખરીદારીની સલાહ 960ના ટાર્ગેટ પ્રાઇસીસ, ક્વાર્ટર 4નો કોર પ્રી ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથ અને એસેટ ક્વોલિટી બંનેના ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. સસ્ટેનેબિલિટી આને લઈને થોડુંક વધારે સારું કી ગ્રોથ પેરામીટર બનશે અને આરઓઈઝ 16% નાણાકીય વર્ષ 2024માં હિટ કરશે એવી શક્યતાઓ જોઈ રહ્યા છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ તરફથી
બાય કોલનું રેટિંગ 960ના ટાર્ગેટ પ્રાઇસીસ ત્યાં પણ છે. ઓલમોસ્ટ સિમિલર લાઇન્સમાં ટાર્ગેટ્સ બની રહ્યા છે, તો એ નજર રાખો તમે. Q4 માટે બ્રોડ બેઝડ સ્ટ્રેન્થ અક્રોસ ડ્રાઈવર્સ સસ્ટેન થઈ છે. રિટેલ એસએમઈ તરફથી એક સારું ગ્રોથ હતો. ડિજિટલ તરફથી જે થ્રસ્ટ મળ્યું છે એને પણ ધ્યાન રાખવું જોઈએ. રીઇટરેટ કરી રહ્યા છે ખરીદારીની સલાહને, જે કન્સિસ્ટન્ટ અર્નિંગ્સ ડિલિવરી દેખાઈ રહી છે અને ROEsના લીધે અહીં આગળ સીડી રેટિંગનું પોટેન્શિયલ કેન્ડિડેટ આને ગણી રહ્યા છે. CLSA તરફથી રિપોર્ટ છે. 1050ના ટાર્ગેટ પ્રાઇસીસ ખરીદારીની સલાહ. હાઈએસ્ટ ટાર્ગેટ પ્રાઇસીસ છે જે આપણે ડિસ્કસ કર્યું એમાંથી, અને જે પરફોર્મન્સ છે એને ઇમ્પેકેબલ કાઉન્ટિંગ કર્યું છે. એ વર્ડ ધ્યાન રાખવો જોઈએ, કેમ કે જે મેનેજમેન્ટ તરફથી આ વખતે કમેન્ટ્સ બની છે એ પણ ઘણી સ્ટ્રોંગ હતી. અને સાથે જ સેક્ટર બેસ્ટ કોર પ્રી ઓપરેટિંગ પ્રોફિટ કંપનીએ વિટનેસ કર્યો છે. ROE 16 to 17%. અર્નિંગ્સની અંદર લિફ્ટ કર્યો છે 1 to 3% નાણાકીય વર્ષ 2024 સુધીમાં. એક્સપેક્ટ કરી રહ્યા છે કે બાકીના રિટર્ન રેશિયોઝની અંદર પણ હજી થોડુંક પરફોર્મન્સ આવતું દેખાય અને આ જે અપસાઇકલ છે થોડુંક કન્ટિન્યુડ રહેશે એવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. તો આને જોતા હાઈએસ્ટ ટાર્ગેટ પ્રાઇસીસ જેટલા આપણે ડિસ્કસ કર્યા એમાંથી CLSAના બની રહ્યા છે. તો ICICI બેંક તો ફોકસમાં રહેશે જ. એને લઈને બેંક નિફ્ટી પણ ઓલરેડી વિક્રમ ચર્ચા કરી રહ્યા હતા, તો એની ઉપર પણ આપણે નજર રાખતા રહીશું. નેક્સ્ટ જે કાઉન્ટર્સ આપણે વોચ આઉટ કરી રહ્યા છે, જે ઓઇલની સાથે સંકળાયેલા કાઉન્ટર્સ છે એની પર નજર રાખો. ઇન્ડોનેશિયા તરફથી જે એડિબલ ઓઇલ્સને લઈને બેક આવ્યું છે એના લીધે આ બધી જ કંપનીઝના તરફથી એક પ્રાઇસ હાઇક્સ પ્રોબેબલી આપણે આવતા જોઈશું. રીઝન શું હતું ઇન્ડોનેશિયા તરફથી બેન આવ્યું? જે ડોમેસ્ટિક સપ્લાઈઝ છે એની અંદર શોર્ટેજ પડી રહી હતી, એટલે એક્સપોર્ટ્સની ઉપર બેન કરવામાં આવ્યું છે. અને આપણે જે રીતના જાણીએ છીએ, ઇન્ડિયા વન ઓફ ધ હાઈએસ્ટ એ કેટેગરીમાં આવે છે જે અહીં આગળથી ઇમ્પોર્ટ કરે છે પામ ઓઇલને, તો એ એક સેન્ટિમેન્ટ હર્ટ કરતું દેખાશે અને આ બધી જ કંપનીઝની ઉપર એનો એક અસર થતાં જોઈશું. ગોદરેજ એગ્રોવેટ છે, અદાની વિલ્મર છે, રુચિ સોયા છે, તો એક અસર ધ્યાન રાખતા રહીશું. હજી ટાઈમ ફ્રેમ કોઈ નક્કી નથી કર્યો કે આ બેન કેટલા ટાઈમ સુધી હશે. 28 એપ્રિલથી આ બેન શરૂ થતો સ્પેશિયલી આપણે જોઈશું. આપણે બધા જ જાણીએ છીએ, પ્રોસેસ ફૂડની વાત કરી લઈએ કે કોસ્મેટિક્સની વાત કરી લઈએ કે બાયોફ્યુલ્સની વાત કરી લઈએ, બધાની અંદર આનો યુસેજ હોય છે જ. અને સાથે જ જે પ્રોડક્ટ્સની વાત કરીએ એની અંદર લોન્ડ્રી ડિટર્જન્ટ, બિસ્કિટ્સ, ચોકલેટ અને સાથે જ સ્ટેપલ ફૂડ આઇટમ્સ ઘણી બધી છે જેની ઉપર એની અસર થશે. તો એક શાર્પ હાઇક આ બધી જ કંપનીઝ લે છે આના લીધે, તો એની ઉપર આપણે ખાસ વોચ આઉટ કરીશું. એઝ ઓફ નાઉ આ બધી કંપનીઝ ઉપર એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આને લઈને ચોક્કસપણે આવતા દેખાશે. નેક્સ્ટ કાઉન્ટર જે વોચ આઉટ કરી રહ્યા છીએ, ટાટા મોટર્સનું કાઉન્ટર છે. કંપનીએ પોતાના પેસેન્જર વ્હીકલ્સના પ્રાઇસીસની અંદર ઇન્ક્રીમેન્ટ કર્યું છે 23 એપ્રિલ ઓનવર્ડ્સ. અને આ પ્રાઇસ હાઇક જે છે એ ખાસ કરીને ઇનપુટ કોસ્ટ જે વધતો દેખાયો છે અને ઓફસેટ કરવા માટે લેવામાં આવ્યું છે. બધી જ કંપનીઝ લઈ રહી છે. તો એમાંથી ટાટા મોટર્સ આજના દિવસે આપણા લિસ્ટમાં સામેલ છે. જે ઓન એન એવરેજ પ્રાઇસ હાઇક્સ છે, વેઇટેડ એવરેજ ઇન્ક્રીઝ લગભગ 1.1%, જે વેરિયન્ટ અને મોડલને અકોર્ડિંગ છે એ પ્રમાણે થતું દેખાશે. બટ ઓલ ઇન ઓલ ટાટા મોટર્સનું કાઉન્ટર આને લઈને ફોકસમાં રહેશે. નેક્સ્ટ ટાટા મેટાલિક્સનું કાઉન્ટર છે. રિઝલ્ટ્સની ઉપર એક નજર કરી લઈએ. ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ કંપનીએ 22%નો ગ્રોથ ક્લોકિંગ કર્યો છે. 808 કરોડનો આંકડો 661 કરોડનો જે પાછલા વર્ષે હતો એની સામે. ઇન ટર્મ્સ ઓફ ઓપરેશનલ પરફોર્મન્સ નિયરલી એક ડ્રોપડાઉન છે. 143 કરોડથી ઘટીને આંકડો 57 કરોડ પર છે. માર્જિન્સમાં પણ એક શાર્પ ડ્રોપ છે, 21.60%થી ઘટી અને 7% પર, જ્યારે પ્રોફિટ નિયરલી 30% જેટલો ડિક્લાઇન કરતો દેખાઈ રહ્યો છે. આ રિઝલ્ટ લઈને થોડું ઘણું રિએક્શન આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. બાકી નંબર્સ થોડાક જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વીકેસ્ટ સાઇડના છે. ફોકસ કરવું આ બધી જ કંપનીઝ માટે આપણે વોચ આઉટ કરીશું બી ખરા. ઓન ધ હોલ પાછું આખું અઠવાડિયું જે વોચ આઉટ કર્યા હતા, આઈટી કંપનીઝ મેજરલી રિઝલ્ટ પોસ્ટિંગ કર્યા હતા. હવે બાકીની કંપનીઝના પણ આ બધા જ રિઝલ્ટ આવતા દેખાઈ રહ્યા છે. તો એક રિએક્શનની આશા તો રાખીશું. સાથે સાથે મેનેજમેન્ટની સાથે પણ ચર્ચા કરીશું આખા દિવસ દરમિયાન કેવી રીતના નંબર્સ આવ્યા છે, કયા ફેક્ટર્સ રહ્યા ઇફેક્ટ કરવા માટે. બટ આજના દિવસમાં શરૂઆત આપણે આનાથી કરી રહ્યા છીએ કે એક રિએક્શન આવતું દેખાશે. તો નજર રાખવા બધા જ કાઉન્ટર્સ પર.